પ્રયાગરાજ ખાતે ભરાતા મહાકુંભમાં તમે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થતી તો જોઈ જ હશે, પરંતુ જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રિના મેળામાં છેલ્લા 12 વર્ષથી પુષ્પ વર્ષાની સેવા આપતા સાગરભાઈ આપણી સાથે જોડાયા છે। જી સાગરભાઈ, આપણે જોયું કે મહાકુંભ પ્રયાગરાજમાં તો હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થતી હોય છે, પણ વર્ષોથી તમે પુષ્પ વર્ષાની તમે સેવા આપો છો, તો કઈ રીતેની તમારી આ સેવા છે અને કેટલા ફૂલો હોય છે અને કેટલા સ્વયંસેવકો જોડાયા છે? ફૂલની તો શરૂઆત કરીએ ને તો એક તો ગિરનાર છે। ગિરનારની અંદર તો અદ્ભુત વસ્તુ છે જે દત્ત મહારાજની કૃપા જ છે। જે તે સમયે હું આજથી 12 વર્ષ પહેલાં અહીંયા હું આવ્યો હતો મેળામાં, ત્યારે હું 2 કિલો ગુલાબ લઈને આવ્યો હતો ને હું નાના જે ધૂણા હોય અહીંયા, એ ધૂણાને હું મારી રીતના ત્યાં ધરતો ફૂલ। પછી એક મહાત્માએ મારી પાસે માંગ્યા ફૂલ, મને કે આ બધાએ દીધે। મહાત્મા મારે આ તો 2 કિલો જ છે, મારે હજી બાકી છે બીજી જગ્યાએ, તો કે 2000 કિલો હો જાયગા। અને ધીમે ધીમે એમાં હું 2000 કિલો જેટલા, હું ત્રીજા વર્ષે હું 2000 કિલો જેટલા લઈને આવ્યો હતો। તો એક શિવરાત્રિ છે જે આપણી પરંપરા છે, એની જે જોઈ તો સ્નાન કરે છે સાધુ સંતો, તો એની ઉપર પણ અમે ફૂલનો વરસાદ કરીએ છીએ। પછી જે કુંડ છે એ કુંડને પણ અમે દેશી ગુલાબની પાખોડીથી જ અમે એને શણગાર કરીએ છીએ, જેની ઉપર છંટકાવ કરીએ છીએ। અને જે રૂટ છે, રવાડી રૂટ કહેવામાં આવે છે, એ રૂટ ઉપર જે સંતો જે તલવારબાજી કરતા હોય, તો અલગ અલગ દાવ પેચ બતાવતા હોય, જે યોગ કરતા હોય, એની ઉપર અમે ફૂલોથી એની ઉપર શણગાર કરીએ છીએ। અને હું અને મારા મોટા ભાઈ કિશન, અમે 2 ભાઈઓ આ છેલ્લા 12 થી 13 વર્ષથી આ કામ કરતા આવી છે। એ આ મહાત્માના આશીર્વાદ છે, ભોળેનાથના, ગિરનારી મહારાજના। અને ખાસ તો જો તમે અત્યારે આ બધા મારા ગ્રુપ સર્કલ છે, મારે એક સ્પોર્ટ્સ એકેડેમી છે, ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી, જેની અંદર હું PSI કોન્સ્ટેબલની તાલીમ આપું છું। અત્યાર સુધીમાં મારા 1185 છોકરા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે। તમારી નીચે જે તાલીમ જે લઈ રહ્યા છે એવા લોકો પણ તમારી આ સેવા કાર્યમાં જોડાય છે કે? હા, છે, આવે છે, મદદ કરે છે મને। અહીંયા હું બોલાવું એટલે મારી પાસે આવી જાય છે। એમાં સમજો ને 1185 મારા ગુજરાત પોલીસમાં છોકરાઓ નોકરી કરે છે અત્યાર સુધીમાં। અને આ એક ગિરનારીની શક્તિથી જ ચાલે છે, જે છે એનું કામ છે।